નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ પદ્ધતિરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સતત ત્રીજા દિવસે બજારમાં ઘટાડો. સેન્સેક્સ નિફ્ટી 0.5% ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહ્યો સુસ્ત કારોબાર. રેકોર્ડ નીચલા સ્તર ઉપર રૂપિયો બંધ. સોમવારના 89.55 પ્રતિ ડોલરના સ્તરની સામે 89.87 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર પર ક્લોઝિંગ. એશિયામાં રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી બની. રિલીફ પેકેજ પર ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવેદનથી વોડાફોન આઈડિયામાં ઉછાળો. 2%ની તેજી બાદ વાયદાના ટોપ ગેનર્સમાં શેર સામેલ. સ્પાર્કમાં આજે જોવા મળી 20%ની અપર સર્કિટ. સિઝાબાય PRV મામલામાં કંપનીની મોટી જીત. યુએસ કોર્ટ કંપનીના પક્ષમાં આપ્યો નિર્ણય. ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ બાદ 7% તૂટ્યો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ શેર રેકોર્ડ નીચલા સ્તર ઉપર પહોંચ્યો. 19.5 કરોડ શેર્સમાં થઈ ડીલ. પ્રમોટર કંપની બજાજ ફાઇનાન્સે હિસ્સો વેચ્યો હોવાના સમાચાર. અને 31 ડિસેમ્બરથી બદલાશે બેંક નિફ્ટીની તસવીર. ઇન્ડેક્સમાં 12ના બદલે હશે 14 શેર. યુનિયન બેંક અને યસ બેંકની થશે એન્ટ્રી. 4 તબક્કામાં આઈસીઆઈસીઆઈ બેંક, HDFC બેંક અને એક્સિસ બેંકનું ઘટશે વેટેજ. તો આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો સતત ત્રીજા દિવસે બજાર લાલ નિશાનમાં બંધ થતા આપણને જોવા મળ્યા છે અને આજે બજારની અંદર આપણે દબાણ સાથેનું જે ક્લોઝિંગ જોઈ રહ્યા છે, ક્લોઝિંગના લેવલ સાથે જો આપણે નજર કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ. 0.59%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું. 85,138ના સ્તર પર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટીની વાત કરીએ તો 0.55%નું દબાણ બન્યું છે અને 26,032 ઉપર આજે આપણે ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે. મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં પણ 0.22%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે અને 60,910 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટી જોઈ લો, 0.68%નું દબાણ અહીંયા આગળ પણ બન્યું છે અને 59,273 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો ક્લિયરલી નેગેટિવ છે. માત્ર 888 શેર એવા રહ્યા કે જે લીલા નિશાનની અંદર બંધ થયા છે અને સામે 2,032 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર કયા છે એ પણ જોઈ લઈએ. ટોપ લૂઝર કાઉન્ટરની અંદર જે સમાવેશ થઈ રહ્યો છે ઇન્ટરગ્લોબ એવિએશનના સ્ટોકનો 1.67%ના દબાણ સાથે ઇન્ટરગ્લોબ એવિએશન આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યું છે. ત્યારબાદ એક્સિસ બેંક 1.39%નું દબાણ. રિલાયન્સમાં આજે 1.26%નું દબાણ બન્યું છે અને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ 1.23%નું દબાણ અને આ સાથે HDFC બેંકમાં પણ આટલું જ 1.23%નું દબાણ જોવા મળ્યું છે. આ ઉપરાંત L&T, HDFC લાઇફ અને BL જેવા સ્ટોકમાં 1.8%ના દબાણ બનતા આજે આપણે જોયા છે. હવે આજે જે લીલા નિશાનમાં બંધ થયા છે ટોપ ગેનર્સ નિફ્ટી 50ના કયા રહ્યા એ જોઈ લઈએ. એશિયન પેઇન્ટ્સ 3%ની મજબૂતી સાથે આજનું સૌથી મજબૂત નિફ્ટી 50નું કાઉન્ટર. ડોક્ટર રેડ્ડીઝ 1.20%ની મજબૂતી. મારુતિ સુઝુકી 0.88%ની મજબૂતી અને ભારતીય એરટેલમાં 0.68%ની મજબૂતી આવતી જોવા મળી છે. આ ઉપરાંત SBI લાઇફ, ટેક મહિન્દ્રા, NTPC અને બજાજ ફાઇનાન્સ 0.5%ની આસપાસ મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ જોયા. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સતત ત્રીજો દિવસ આપણે બજારમાં દબાણ બનતા જોઈ રહ્યા છે અને આજે એક રૂપિયામાં રેકોર્ડ નીચલા સ્તર પર બનતા જોયા એની અસર રહી. બેંક નિફ્ટીને લઈને સમાચાર આવ્યા એની અસર રહી. એ બધાની આપણે ચર્ચા કરીશું સેગમેન્ટ વાઇઝ, પણ નિફ્ટીની વાત કરી લઈએ. અહીંયા આગળ સૌથી પહેલાં 26,000ની આસપાસનું ક્લોઝિંગ આજે આપણે જોઈ રહ્યા છે. 0.5% જેવું દબાણ અહીંયા આગળથી બન્યું છે. હવે આગળ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપ કયા સ્તર જોઈ રહ્યા છો? કેવી રીતની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? એવું બહુ મોટું કંઈ એમાં સેલિંગ આવ્યું એવું મને નથી લાગતું. ઓલરેડી નિફ્ટી છેલ્લા 4 દિવસ જોઈએ તો રેડ કેન્ડલ બની છે, મતલબ ઓપન કરતા ક્લોઝ નીચે રહ્યો છે. આ ચોથી કેન્ડલ છે.
તો એની પહેલા એક 26 નવેમ્બર બહુ જ મોટી કેન્ડલ હતી, લગભગ 1.25% કેન્ડલ હતી. 4 દિવસના ઘટાડા પછી પણ એ કેન્ડલનો ખાલી 50% જ કવર થયું છે, એટલે સેલિંગમાં એવો કઈ ફોર્સ નથી. એટલે મારા હિસાબે નિફ્ટી લઈને કામ કરી શકાય. અહીંયા બહુ લો રિસ્ક છે. લગભગ 20 ડે મૂવિંગ એવરેજ એની 25,966 આજુબાજુ છે અને કરંટ ભાવ છે 26,032. એટલે બહુ ઓછા રિસ્કે તમને અહીંયા એન્ટ્રી મળી રહી છે. અને સેકન્ડલી નીચેનું 25,650નું એક લેવલ બહુ ક્રુશિયલ ગણાશે મારા હિસાબે. જો એની નીચે જાય તો મારા હિસાબે ટ્રેન્ડ ચેન્જ થશે. જ્યાં સુધી એની નીચે નથી જતું ત્યાંથી મારા હિસાબે ટ્રેન્ડ ઉપર જ છે. વીકલી અને મંથલી ચાર્ટ પણ સ્ટ્રોંગ છે. ડેલી ચાર્ટમાં થોડું કરેક્શન છે. કરેક્શન એટલું જેટલું પ્રેશર હોવું જોઈએ એટલું જોરથી કઈ પ્રેશરથી બજાર નીચે નથી જઈ રહ્યું. એટલે મારા હિસાબે જે પણ આ ઘટાડો થઈ ગયો છે એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે નિફ્ટીમાં તમારી પોઝિશન બનાવી શકો. જી રાકેશજી, તો આપ જે રીતે જણાવી રહ્યા છો અહીંયા આગળથી આપણે બાય કરીને ચાલી શકે છે. 25,650નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ કેટલા જોઈ રહ્યા છો તમે? એટલે ઓલ ટાઈમ હાઈ તો જસ્ટ ક્રોસ કર્યો છે એટલે મારા ખ્યાલથી કમ્ફર્ટેબલી એની ઉપર જ જશે. એટલે 26,500ની આજુબાજુ તમને કદાચ ડિસેમ્બરમાં જ જોવા મળી શકે છે. ઓકે, તો એક ખરીદારી કરીને ચાલવાની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે. તો આ આપણે નિફ્ટી ઉપર રાકેશજીનો વ્યૂ લીધો છે. અને રાકેશજી, બેંક નિફ્ટીમાં પણ આજે આપણે વધારે દબાણ બનતા જોયું છે નિફ્ટીની સરખામણીમાં, કારણ કે બેંક નિફ્ટીમાં ફેરફારના પણ જે ન્યૂઝ આવ્યા એની પણ એક ઇમ્પેક્ટ રહી છે. તો 59,273નું ક્લોઝિંગ, આ બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો અને બેંક નિફ્ટી પર આપની કેવી રીતની સલાહ બનશે? બેંક નિફ્ટી ઘણા વખતથી નિફ્ટીને આઉટ પરફોર્મન્સ કરી રહ્યું હતું અને કદાચ આજે પહેલા ઘણા વખત પછી એવું થયું કે અંડર પરફોર્મ કરી રહ્યું છે. બેંક નિફ્ટીનું જે મને નથી લાગતું કે કોન્સ્ટિટ્યુશન જે ચેન્જ કરવાની વાત છે એને કારણે નીચે આવી છે. એ રૂપિયામાં જે દબાણ છે યુએસડી આઈએનઆરમાં આજે 35 પૈસા ઘટાડો નોંધાયો છે એને કારણે મને લાગે છે કે બેંક નિફ્ટીમાં પ્રેશર આવ્યું છે. જ્યારે રૂપિયો ડેપ્રિશિએટ થાય છે ત્યારે ઇનિશિયલી બેંક નિફ્ટીમાં સેલિંગ આવે છે, પછી સેટલ થઈ જાય છે. એટલે મને લાગે છે આજની જે બેંક નિફ્ટીની અંડર પરફોર્મન્સ છે નિફ્ટી એની મને લાગે છે યુએસડી આઈએનઆરને કારણે થયું છે. પણ આવનારા સમયમાં મને લાગે છે કે બેંક નિફ્ટી પાછું એનો અપટ્રેન્ડ રિઝ્યુમ કરશે. તો બેંક નિફ્ટીમાં પણ બાઇંગ કરીને ચાલી શકીએ આપણે, અને ત્યાં સ્ટોપ લોસ ટાર્ગેટ કેટલા? બિલકુલ તમે લઈને ચાલી શકો છો. એમાં શોર્ટ ટર્મ એકદમ શોર્ટ ટર્મનો સ્ટોપ લોસ તમે લગભગ 58,850ની આજુબાજુનો શોર્ટ ટર્મનો તમે સ્ટોપ લોસ રાખી શકો. અને ઉપરમાં મને લાગે છે પાછા ન્યૂ હાઈ જોવા મળશે અને 60,500 ને 61,000ના લેવલ તમને કમ્ફર્ટેબલી જોવા મળશે. ઓકે, તો ખરીદી કરીને ચાલવાની બેંક નિફ્ટીમાં પણ સલાહ બની રહી છે. 58,850નો સ્ટોપ લોસ રાખો. નવા હાઈસ બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીશું. 60,500નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 61,000ના સ્તર પણ આપણે જોઈ શકીએ છીએ. તો રાકેશજીની સલાહ નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં ખરીદારી કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. નિફ્ટી માટેની આ ખાસ સલાહ છે નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,400નો અને સ્ટોપ લોસ 26,150નો રાખવાની સલાહ અમિત પુપ્તાનીની. અને હવે આપણે જોઈએ kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ પર નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ જોઈ રહ્યા છે ટાર્ગેટ 25,650નો, સ્ટોપ લોસ 24,150નો રાખીને સેલ કરીને ચાલવાની સલાહ કુશ કોડાસરા તરફથી મળી રહી છે. આ ઉપરાંત આપણે જોઈ લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ. વિરાટ જગડે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 24,000ની નીચે જાય છે તો સેલ કરો. ટાર્ગેટ 25,800ના અને સ્ટોપ લોસ 26,100નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી મળી રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જાણી નિફ્ટી માટે. હવે રાકેશજી આપણી સાથે જોડાયેલા છે તો એમની સાથે આપણે સ્ટોક વાઇઝ ચર્ચાની શરૂઆત કરીએ. રાકેશજી, આજે જે રૂપીનું ડેપ્રિશિએશન હતું, આપ જે રીતે જણાવી રહ્યા હતા, બેંક ઉપર અહીંયા આગળ એની અસર ચોક્કસપણે દેખાય છે. અને જે રીતે આપણે હેડલાઇનમાં પણ વાત કરી કે જે બેંક નિફ્ટીમાં ફેરફાર થઈ રહ્યા છે એની અસર પણ આપણે જોઈએ તો જે બેંકના વેટેજ ઘટી રહ્યા છે, HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક આ ટોપ લૂઝરમાં સામેલ થઈ છે. અને જે યસ બેંક અને જે બેંક આવી રહી છે યુનિયન બેંક એ પોઝિટિવમાં પણ થઈ છે. તો બેંક્સને આપણે અહીંયાથી કઈ રીતે જોવું જોઈએ, કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? જે નવી બેંકો ઇન્ક્લુડ થઈ રહી છે યુનિયન બેંક અને યસ બેંક, ડેફિનેટલી એની માટે પોઝિટિવ છે. અને ત્યાં મને લાગે છે કે
ધ્યાન રાખી શકાય. યુનિયન બેંક આજે મને લાગે ઓલ ટાઈમ હાઈ પણ માર્યો છે. યસ બેંક એક રેન્જમાં છે, પણ ઓવરઓલ મને લાગે છે કે જો એનું વેટેજ ઘણા પેસિવ ફ્લો હોય છે, જે લોકો બેંક નિફ્ટીને ટ્રેક કરતા હોય છે અને પેસિવ ફ્લો હોય એ લોકોને કમ્પલસરી હવે યસ બેંક લેવું પડશે અને યુનિયન બેંક પણ લેવું પડશે. એટલે ત્યાં એક પેસિવ ફ્લો આવી શકે છે, એને કારણે હોઈ શકે કે ત્યાં પ્રાઇસ એક્શન બેઝડ મુવમેન્ટ આવે. એટલે ડેફિનેટલી યસ બેંક અને યુનિયન બેંકમાં ધ્યાન રાખી શકાય. આ ટેકનિકલ ફેક્ટર છે જેને કારણે એમાં બાઇંગ આવી શકે છે. ઓકે, તો યસ બેંક અને યુનિયન બેંકમાં અહીંયા આગળથી તમે ધ્યાન આપી શકો છો. ટેકનિકલ કારણેથી અહીંયા આગળથી ખરીદારી થતી જોવા મળી શકે છે. અને જે આ કરન્સીની મૂવમેન્ટ છે એની આપણે આઈટી કંપનીઓની ઉપર પણ ઇમ્પેક્ટ જોતા હોઈએ છીએ. આઈટી કંપની પર જો આપણે નજર કરી લઈએ, ટેક મહિન્દ્રા પોઝિટિવ સાઇડ રહી છે, TCS એકદમ ફ્લેટ રહી છે. એચસીએલ ટેકની વાત કરીએ તો ત્યાં 0.5% દબાણ બન્યું છે. ટેક કંપનીઝ, આઈટી કંપનીઝને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? અહીંયા કયા કંપની પર ધ્યાન હોવું જોઈએ? આઈટી કંપની મને એવું લાગે છે કે જે 4-6 મહિનાથી અંડર પરફોર્મન્સનો જે એનો ફેઝ હતો એ ધીરે ધીરે ન્યુટ્રલ તરફ જઈ રહી છે. બધી આઈટી કંપનીઓ, આઈટી કંપનીમાં અમે લોકો લગભગ 4-6 મહિનાથી નેગેટિવ હતા, પણ હવે એ નેગેટિવ ધ્યાન અમારું ન્યુટ્રલ પર આવી ગયું છે. મને એવું લાગે છે કે આવનારા સમયમાં આઈટી ધીરે ધીરે સુધારા તરફ જશે. અને આજનું જે રૂપીનું ડેપ્રિસિએશન છે, ઓફકોર્સ આઈટી કંપનીને હેલ્પ જ કરે, કારણ કે એ લોકોનો એક્સપોર્ટ સર્વિસીસ હોય તો એક્સપોર્ટર માટે હંમેશા જે રૂપિયો વીક હોય હંમેશા ફાયદેમંદ હોય. એટલે મને લાગે છે એ જ એન્ટિસિપેટ થઈને આઈટી સેક્ટર જે 30 સપ્ટેમ્બરની આજુબાજુ જે બોટમ બની ત્યારથી કોન્સ્ટન્ટલી આઉટપરફોર્મ કરી રહ્યું છે બજારને અને મંદીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું છે. ઓકે, તો આઈટી સેક્ટર માટે રૂપિયામાં જે ડેપ્રિસિએશન થઈ રહ્યું છે એનો એક લાભ અહીંયા આગળથી મળતો દેખાઈ શકે છે. તો આઈટી કંપનીઓ પર પણ તમે ધ્યાન આપીને ચાલી શકો છો. હવે આપણે ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરી લઈએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર અહીંયા આગળથી બન્યો છે. અહીંયા પણ એક નેગેટિવ ન્યૂઝની ઇમ્પેક્ટ રહેતી આપણને જોવા મળી છે. 1.67% દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. તો ઇન્ટરગ્લોબ એવિએશન માટે આપની કઈ રીતની સલાહ બનશે રાકેશ છે? ઇન્ડિગો ઘણા વખતથી સાઇડવેઝ કરેક્શનમાં છે અને મને લાગે છે કે મોમેન્ટમ એમાં લોસ થયો છે ધીરે ધીરે. હજી મને લાગે છે ઘણા નીચલા લેવલ તમને જોવા મળી શકે. એની જે 200 ડે મૂવિંગ એવરેજ છે 5,440ની આજુબાજુ, કદાચ મને લાગે છે કે એ પણ ટેસ્ટ થશે. કારણ કે ડેલી ચાર્ટમાં હું જોઈ રહ્યો છું તો મોમેન્ટમ લોસ થઈ રહ્યો છે ધીરે ધીરે, અને લગભગ 2 કે 3 મૂવિંગ એવરેજની નીચે ભાવ બનશે અને 200 ડે મૂવિંગ થોડી દૂર છે એટલે એની ઉપર છે. તો મને લાગે છે કે આવનારા સમયમાં 200 ડે મૂવિંગ એવરેજ પણ કદાચ ટેસ્ટ થઈ શકે છે. એટલે મારા હિસાબે આમાં થોડું દૂર જ રહેવાની સલાહ રહેશે. અને હવે આપણે તમારી પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે અને બાય કે સેલ કઈ તરફની સલાહ રહેશે? સીએટ લગભગ તમે જુઓ તો 15 ઓક્ટોબરથી લઈને 23 ઓક્ટોબર સુધીમાં લગભગ 3400ના લેવલથી ₹1000 વધ્યો અને સારા વોલ્યુમ સાથે વધ્યો. અને એ મૂવનું છેલ્લા 13 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર જે વધ્યો એનું અત્યારે કરેક્શન ચાલી રહ્યું છે અને 50% શેર કરેક્ટ થઈ ગયો છે. અને અહીંયા એક સારા સપોર્ટ પર ઉભો છે, 50 ડે મૂવિંગ એવરેજ પર આવ્યો છે અને 50% રિટ્રેસમેન્ટ લેવલ પર છે. એટલે મને એ લો રિસ્ક ઓપોર્ચ્યુનિટી છે. લગભગ ₹100 તમે સ્ટોપ લોસ રાખી શકો. ડેલી અરાઉન્ડ 3,800 ની આજુબાજુ સ્ટોપ લોસ રાખી શકો. કરંટ ભાવ છે સીએટ નો 3,909. આ ભાવે તમારે લેવાનું, 3,800 નો સ્ટોપ લોસ રાખવાનો. લગભગ મને લાગે કે 4,150ના લેવલ તમને બહુ ટૂંક સમયમાં જોવા મળશે. ઓકે, તો સીએટ ઉપર તો બાય કરવાની સલાહ બની રહી છે. 3,800નો સ્ટોપ લોસ અને તમને 4,150ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. અને રાકેશજી, આ ઉપરાંત અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? આજના માટે એક જ સ્ટોક છે. હજી મને લાગે છે કે બજાર મોમેન્ટમ પાછું ગેઇન કરે ત્યારે નંબર ઓફ સ્ટોક્સ પાછા આપણે વધારે કરી શકશું, પણ અત્યારે મને લાગે છે કે આજના દિવસ માટે એક જ સ્ટોક છે. ઓકે, તો આજના માટે સીએટ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત આજે રિલાયન્સના સ્ટોકમાં 1.25% જેટલું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. તો રિલાયન્સના સ્ટોકને તમે કઈ રીતે જુઓ છો? અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો બનશે? એટલે મને લાગે છે આજની મૂવ ઇન્ડેક્સ મેનેજમેન્ટ જેવી મૂવ મને લાગી. આજે એક્સપાયરી પણ હતી અને શું થયું છે કે આજે જેટલી ઇન્ડેક્સ નીચે હતું એટલા સ્ટોક્સ નીચે ન હતા. પહેલી વખત એવું થયું કે ઘણા લોકોના પોર્ટફોલિયો આજે પોઝિટિવ જોવા મળ્યા, ઇન્ડેક્સ નીચે છે ખરા. પણ નોર્મલી એવું થતું હતું કે ઇન્ડેક્સ થોડી ઉપર હોય તો પણ પોર્ટફોલિયો નેગેટિવ જતા હતા. એટલે આજે મને એવું લાગે છે કે જ્યાં અંડર પરફોર્મન્સ હતું
કે જ્યાં બજારમાં બહુ ઘટાડો નોંધાયો તો ત્યાં થોડું સિલેક્ટિવ વેલ્યુ બાઇંગ થયું હશે, એને કારણે આવું થયું હશે. સામે હેવી વેસ્ટમાં થોડું ઇન્ડેક્સમાં સેલિંગ આવ્યું અને એમાં કંઈ બહુ મને નથી લાગતું કે એમાં બહુ વધારે રીડ કરવું જોઈએ. રિલાયન્સનું જે ચાર્ટ છે એ તેજી તરફનો ચાર્ટ છે અને જ્યાં પણ થોડો ઘણો ઘટાડો થશે ત્યાં સ્ટેબલ થઈને પાછું મને લાગે છે ઉપર જ જશે. ઓકે, તો અહીંયા આગળથી રિલાયન્સને માટે જે સલાહ બની રહી છે, પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર અને વધુ સ્ટોક્સની ચર્ચા સાથે આપણે આગળ વધીશું. તો એશિયન પેઇન્ટ્સ પર વાત કરીએ. રાકેશજી, એશિયન પેઇન્ટ્સ આજે 3%ની સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો આ સ્ટોકનો ચાર્ટ આપને કેવો લાગે છે અને એશિયન પેઇન્ટ્સ માટે આપની શું સલાહ બનશે? એશિયન પેઇન્ટ તમે જો તો 2021 થી લગભગ કરેક્ટિવ મૂવમાં હતું અને આ લગભગ 13-14 ઓક્ટોબરની આજુબાજુથી જે અપમૂવ ચાલુ થઈ છે એ મને લાગે છે કે 2021ની જે મંદી ચાલુ હતી એનો અંત આવ્યો છે અને આ શેર એક નવી તેજી તરફ આગળ વધી રહ્યો છે. આજે બહુ જ સારું પ્રાઇસ એક્શન હતું અને વોલ્યુમ પણ હતું અને બ્રેકઆઉટ છે આજે. મને લાગે છે કે આમાં લઈને કામ કરી શકાય. આવનારા સમયમાં તમને એમાં ઘણા ઉપરના લેવલો જોવા મળશે. ઓકે, તો એશિયન પેઇન્ટમાં ખરીદી કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. આજે આપણે ફાર્મા ઇન્ડેક્સમાં ખરીદારી થતા જોઈ છે અને એમાંથી ડૉક્ટર રેડ્ડીઝ નિફ્ટી 50માંથી આપણને 1.20% જેટલો મજબૂત થતો દેખાયો છે અને ગ્લેનમાર્ક જેવા સ્ટોક પણ 2%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો ફાર્મામાંથી આપની કઈ રીતની સલાહ બનશે? કયા સ્ટોક પર કઈ રીતની સલાહ બનશે? ડોક્ટર રેડ્ડીમાં બહુ મોટો ગેપ ડાઉન થયું હતું 30 ઓક્ટોબરે. એ મને લાગે છે ગેપ ફિલ થઈને હવે ભાવ ઉપરની તરફ જઈ રહ્યો છે. એટલે ડેલી ચાર્ટમાં જે ખરાબી હતી આજના મૂવ સાથે મને લાગે છે કે પતી છે. હવે વીકલી અને મંથલી કેવી રીતે બિહેવ કરે છે એ ચેક કરવું પડશે. કારણ કે હજી જેનો કરેક્ટિવ મૂવ છે હજી ચાલુ છે. લગભગ એને ઓગસ્ટ મહિનામાં જે હાઈ માર્યો એને હજી કુદાવી નથી શક્યું અને હજી આ મંથલી ચાર્ટ પર કોન્સોલિડેટ થઈ રહ્યો છે. વીકલી ચાર્ટ હજી વીક છે અને ડેલી ચાર્ટ મને લાગે છે મંદીમાંથી બહાર આવ્યો છે. એટલે આ બહુ મિક્સ છે એટલે થોડું અથડાયા કરશે. બહુ ક્લિયર મૂવ આપે એવું લાગતું નથી મને. ઓકે, તો આ ડૉક્ટર રેડ્ડીઝ ઉપર આપણે અહીં આગળથી વ્યૂ લીધો છે અને સાથે જ હવે આપણે વોડા આઈડિયાની વાત કરી લઈએ. અહીંયા જે 2%ની મજબૂતી આવતી જોવા મળી છે, તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? વોડા આઈડિયા પણ લગભગ તમે સમજો કે 8 રૂપિયાના ભાવથી જે ભાવ વધ્યો છે લગભગ 10.5-11ની ઉપર ગયો, પાછો કરેક્ટ થયો, પાછો ઉપર આવ્યો. ધીરે ધીરે મને લાગે છે બેઝ બિલ્ડિંગ થઈ ગઈ છે અને આવનારા સમયમાં એમાં સારા ભાવ જોવા મળી શકે છે. કારણ કે ડેલી ચાર્ટ પર એની મંદી પતી ગઈ એવું મને લાગે છે. વીકલી ચાર્ટમાંથી પણ થોડો મંદીમાંથી બહાર આવ્યો છે અને મંથલી ચાર્ટ હવે મંદીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે હજી ખાલી મંથલી ચાર્ટમાં થોડું સ્ટ્રેન્થ ઓછી છે કમ્પેર ટુ ડેલી અને વીકલી. મને લાગે છે કે આવનારા સમયમાં ઓડાનો આઈડિયાનો ભાવ ધીરે ધીરે ઉપર જ જશે. લગભગ તમે અહીંયા 8 રૂપિયાની આજુબાજુની જે લેવલ છે એને તમે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સમજી અને પોર્ટફોલિયોમાં રાખી શકો છો, કોઈ વાંધો નથી. ઓકે, તો આ એક અહીં આગળથી સલાહ વોડાફોન આઈડિયા પર બની રહી છે અને એને તમે પોર્ટફોલિયોમાં રાખીને ચાલી શકો છો. તો આપણે વોડા આઈડિયાની અહીં આગળથી ખાસ વાત કરી. આ ઉપરાંત વધુ સ્ટોકની જો આપણે અહીં આગળથી ચર્ચા કરી લઈએ, એક બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીના સ્ટોકની વાત કરી લઈએ. આમાં પણ આજે લગભગ 6-6.25%ની સારી મજબૂતી જોવા મળી છે. આને કઈ રીતે જુઓ છો આપ, રાકેશ? બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી ઇઝ અ પાર્ટ ઓફ ઓટો સેક્ટર અને ઓટો સેક્ટરમાં ઘણા વખતથી તેજી છે પણ બાલકૃષ્ણમાં ઘણા વખતથી તેજી જોવા નથી મળી. આજની મૂવ સાથે મને લાગે છે કે એને જે ઘણા વખતની મંદી હતી એનો આજે અંત કર્યો છે. એટલે હવે મને લાગે છે કે એમાં જો શોર્ટ પોઝિશન હોય તો કાપી લેવી જોઈએ અને હવે દરેક ઘટાડે મારા હિસાબે હવે લેવામાં ધ્યાન આપવું જોઈએ વેચવા કરતા. હજી મંદી પૂરી નથી થઈ પણ મને લાગે છે કે જે શોર્ટ ટર્મ ડાઉન ટ્રેન્ડ હતો એ એન્ડ કરવાની આજે પહેલો અટેમ્પ્ટ હતો. ઓકે, તો આ આપણે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની અહીં આગળથી ખાસ વાત કરી છે અને ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો. એમાં ખાસ કરીને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં 4-4.5%નું દબાણ આજે આપણે બનતા જોયું છે અને પણ ડિફેન્સ સ્ટોકમાં દબાણ બનતું જોયું છે. ડિફેન્સ સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની કોઈ સલાહ બનશે? ડિફેન્સમાં આજે એક સારો શેર હતો અપોલો માઇક્રો કરીને શેર છે. આજે સારો એવો ઉપર હતો એટલે ડિફેન્સમાં મને આ શેર થોડો ગમે છે
અને અધરવાઇઝ ડિફેન્સમાં હમણાં બહુ લેકલસ્ટર એક્શન છે અને થોડું હજી મને લાગે છે કે એને જ્યાં સુધી એના સ્ટ્રેન્થ ગેઇન નથી થતી ત્યાં સુધી ડિફેન્સમાં હમણાં થોડું અને રાહ જોવાની જ નીતિ અપનાવવાની હતી. ઓકે, તો ડિફેન્સ માટે અત્યારે થોભો અને રાહ જોવો, વેટ એન્ડ વોચની રણનીતિ અપનાવીને ચાલો. અને બજાજ હાઉસિંગમાં મોટો ઘટાડો રહ્યો. બ્લોક ડીલ બાદ 7%ની આસપાસ આ સ્ટોક અહીંયા આગળથી તૂટતો જોવા મળ્યો છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે, કેવો વ્યૂ આપ રાખો છો? જે શેરમાં પ્રમોટર જ માલ વેચતો હોય એમાં આપણે તો કેવી રીતે લઈને ચાલી શકીએ જનરલ. એટલે મારા હિસાબે જ્યાં પ્રમોટરો વેચતા હોય એક્ઝિટ કરવું જોઈએ. હા, એ સમયે એક્ઝિટ કરી નાખવું જોઈએ કારણ કે પ્રમોટર પોતે જ વેચી રહ્યા છે. પ્રમોટર જયારે પોતે વેચી રહ્યા છે તો પછી આપણે લઈને શું મતલબ છે? મને એવું લાગે છે કે આ શેર, હું તો બહુ ફંડામેન્ટલ ટ્રેક નથી કરતો પણ ટેકનિકલી પણ બહુ જ વીક છે અને મારા હિસાબે આમાંથી એક્ઝિટ લેવું. ઓકે, તો આપણે અહીંયા આગળથી બજાજ હાઉસિંગની વાત કરી, એક્ઝિટ કરીને ચાલી શકો છો. તો આ આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. આ ઉપરાંત આપણે વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. ભારતી એરટેલમાં જે આપણને 0.5% ઉપરની 0.68% જેવી ખરીદારી બનતી જોવા મળી છે. ભારતી એરટેલ પર રાકેશજી આપની સલાહ કઈ રીતની રહેશે? ભારતી એરટેલ થોડો કરેક્ટિવ મોડમાં છે અત્યારે. ઓવરઓલ એનું ચાર્ટ સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી પણ મને લાગે છે કે અહીંયા સપોર્ટ લેવલ પર ઉભો છે અને અહીંયાથી સપોર્ટ લેશે. એનો વીકલી અને મંથલી ચાર્ટ જુઓ તો સ્ટ્રોંગ છે. વીકલી ચાર્ટમાં પણ લગભગ તમે મોમેન્ટમ સ્કોર જુઓ તો લગભગ 63ની આજુબાજુ RSI નું લેવલ છે અને 78ની આજુબાજુ મંથલી લેવલ છે અને ડેલીમાં 50ની ઉપર છે આજે લગભગ 53. થોડા મૂવિંગ એવરેજ થોડા સ્લાન્ટિંગ ડાઉનવર્ડ થયા છે અને ભાવ થોડો કરેક્ટિવ રહે એવું લાગે છે પણ ઓવરઓલ જો અલ્ટિમેટ જો ડાયરેક્શન એનું ગણવામાં આવે તો મને લાગે છે કે ઉપરની તરફ જ રિઝોલ્વ થશે. ઓકે, તો આ ભારતી એરટેલની આપણે વાત કરી છે. પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી આપણને મળતો જોવા મળી રહ્યો છે. સ્વિગીના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ લગભગ 2%ની આસપાસની ખરીદારી આપણને જોવા મળી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે સ્વિગીમાં કે ક્વિક કોમર્સ સ્ટોક્સમાંથી? સ્વિગી પણ મને લાગે છે કરેક્ટિવ ફેઝમાં છે. મલ્ટિપલ મૂવિંગ એવરેજીસ ની નીચે ભાવ ચાલી રહ્યો છે. ડેલીમાં મોમેન્ટમ લોસ થયો છે, રિલેટિવ અંડર પરફોર્મન્સ છે એટલે મારા હિસાબે સ્વિગીથી દૂર જ રહેવું જોઈએ. ઓકે, તો સ્વિગીથી પણ દૂર રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જ રાકેશજી, સમય હવે આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેના અમે સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે અને CWA પ્રીમિયમ એડવાઇઝરી નામની ટેલિગ્રામ ચેનલ પણ ચલાવે છે. આજે એ પણ ડિસ્કસ કર્યું હોઈ શકે કે અમે સ્ટોક રિકમેન્ડ કર્યા હોય અમારા ક્લાયન્ટને અને અમારા ક્લાયન્ટ એમાં ટ્રેડિંગ કાં તો ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન લીધી હોય અને લીધી હશે જ એમ માનીને ચાલવું. જી રાકેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.